उत्तमं च परमं धामाक्षरं ज्ञानदं वन्दे प्रागजिभक्तमेव मनघं ब्रह्मस्वरूपं मुदा वन्दे यज्ञपुरुषदासचरणं श्रीयोगिराजं तथा वन्दे श्रीप्रमुखं महन्तगुणिनं मोक्षाय भक्त्या सदा। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। प्रमुख वर्णी अमृत महोत्सवनी जय। સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણનું 9મું સ્વરૂપ નિષ્ઠાનું અવતાર જેવા જાણે તો દ્રોહ થયા. સ્વામિનારાયણ હરે તમ 1878 શ્રાવણ સુધી 14 દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ મશરૂના ચાકડા ઉપર વિરાજમાન હતા અને તે સમયે આનંદાનંદ સ્વામીએ પૂજા કરી હતી. તે રાતા કિનખાબનો સુરવાળ પહેર્યો હતો તથા રાતા કિનખાબની ડગલી પહેરી હતી તથા મસ્તક ઉપર સોનેરી ફરતા છેડાનો કથુંબી રેટો બાંધ્યો હતો તથા કમરે જરકસી સેલું બાંધ્યું હતું તથા ગૂઢા આસમાની રંગનો રેટો ખભા ઉપર નાખ્યો હતો અને હાથે રાખડીઓ બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. આ વચનામૃતમાં શરૂઆતમાં ભગવાન સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપની વાત કરી અને પછી એક મહત્વની વાત એ કરી રહ્યા છે, જેમાં તેઓ મહાભારતનો સંદર્ભ ટાંકે છે. એ સંદર્ભની અંદર વાત કરતા ભગવાન સ્વામિનારાયણ કહે છે માટે બુદ્ધિમાનને તો ભગવત સ્વરૂપનું બળ અતિશય રાખ્યું જોઈએ. એ બળ જો લેશ માત્ર પણ હોય તો મોટા ભયથી રક્ષા કરે. તે પણ શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે, જે સ્વલ્પમ અપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. એ શ્લોકનો એ અર્થ છે, જે ભગવત સ્વરૂપના બળનો લેશ માત્ર હોય તે પણ મોટા ભય થકી રક્ષાને કરે છે. જેમ અર્જુને ભારતી લડાઈ કરી ત્યારે તેના વિશે કેટલીક જાતના અધર્મરૂપી મોટા મોટા ભય આવ્યા, પણ તે ભય થકી જે અર્જુનની રક્ષા થઈ તે ભગવત સ્વરૂપના બળને પ્રતાપે થઈ. માટે જેને સર્વથી ભગવત સ્વરૂપનું બળ અધિક હોય એ જ એકાંતિક ભક્ત કહેવાય અને એ જ પાકો સત્સંગી કહેવાય. અહીંયા ભગવાન સ્વામિનારાયણ 3 એવા શબ્દો ઉચ્ચારે છે. એક મહારાજ કહે છે કે જે બુદ્ધિમાન હોય તો તેણે આવું કરવું. બીજું મહારાજ કહે છે કે જે એકાંતિક ભક્ત એ કોને કહેવાય તો તેની વ્યાખ્યા આપે છે. અને ત્રીજી વાત મહારાજ કહે છે કે પાકો સત્સંગી કોને કહેવાય. તો સ્વાભાવિકપણે આપણે સત્સંગની અંદર આવતા હોઈએ એટલે આપણા અંતરની અંદર હંમેશા ઈચ્છા હોય કે આપણે એકાંતિક થવું છે, કારણ કે એ જ આપણું ધ્યેય છે. સત્સંગમાં આવતા હોઈએ એટલે આપણને એ પણ વિચાર હોય કે આપણે પાકા સત્સંગી થવું છે, કાચા નથી રહેવું. તો પાકા સત્સંગી થવા માટે અહીંયા શ્રીજી મહારાજ એવું કહે છે કે જેને સર્વથી ભગવત સ્વરૂપનું બળ અધિક હોય એ જ એકાંતિક ભક્ત કહેવાય અને એક પાકો સત્સંગી કહેવાય. તો ભગવાનના બળની અહીંયા શ્રીજી મહારાજ વાત કરે. તો કેમ ભગવાનના બળની વાત કરે છે?
કારણ કે ભગવાનનું બળ એ શ્રેષ્ઠ બળ છે, શ્રેષ્ઠતમ બળ છે. એના જેવું એકેય દુનિયાની અંદર બળ નથી. આપણે જે સત્સંગની અંદર અને વ્યવહારની અંદર જે કંઈક ક્રિયા કરીએ છીએ અથવા જે કંઈક નાના મોટા કામ કરીએ છીએ ને, એ આપણા શરીરના બળે કરીએ છીએ. આપણા શરીરની એવી શક્તિ છે, શરીરની એવી તાકાત છે, એના આધારે મોટા ભાગના આપણા કામ કરીએ છીએ. તો આપણા શરીરનું બળ તો કેટલું સીમિત છે, શરીરનું બળ કેટલું વામણું છે. અને જેમ જેમ આપણે અત્યારે આધુનિક સાધનો અને સગવડની વચ્ચે રહેતા જઈએ છીએ, એમ આપણું શરીર ધીરે ધીરે કરતા તકલાદી થતું ગયું છે. આજે પહેલા થોડા વર્ષો પહેલા જે ગામડાના માણસો હતા તો કેટલું બધું વજન ઉચકીને જતા હતા. અત્યારે આપણે થોડું વજન ઉચકવું હોય તો તરત હાથ દુખી જાય. પહેલા તમે જોતા હશો કે પોતાના દીકરાને તેડીને ચાલવો હોય તો એ જે માતા હોય અથવા પિતા હોય તેના હાથની અંદર એટલી સ્ટ્રેન્થ હતી કે દીકરાને કેડની અંદર નાખીને કલાક સુધી ચાલવું હોય તો વાંધો ના આવે. હવે આધુનિક સગવડની અંદર આપણે ધીરે ધીરે આપણા શરીર એવા તકલાદી થયા કે પોતાનો છોકરો હાથની અંદર કલાક સુધી આપણે રાખવો હોય અઘરું છે. એટલે પછી પેલી કેરી બેગ જેવું આવે પરદેશની અંદર, તમે જોયું હશે. હવે ધીરે ધીરે અહીંયા ચાલ શરૂ થાય, છોકરાને અહીંયા નાખે, જેમ ગજવામાં ગજુ નાખે ને, અથવા કેરી બેગ ની અંદર પાછળ નાખે, જેમ કોથળો લઈને પાછળ ચાલતા હોય. છોકરાને ઊંચકવો ભારે પડે. તો આવી આપણી હાથની તાકાત છે, પગની તાકાત. સહેજ ચાલુ હોય તો પગ દુખે. બહુ વર્ષો પહેલા પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા બિરાજમાન હતા, કદાચ એ 2001 અને 2 એની અંદર. તો બાપાના ભોજન દરમિયાન એક ડોક્ટર આવ્યા હતા, તપનભાઈ વ્યાસ. તો એ સમયની અંદર એમણે વાત કરી કે અત્યારે છે ને પગના ઘૂંટણના દુખાવા વધી ગયા અને બધા જાત જાતની ટ્રીટમેન્ટ કરાવે છે અથવા ની રિપ્લેસમેન્ટ કરાવે છે. તો તેમણે બાપા આગળ વાત કરી કે બાપા, આપણી એક જૂની પ્રણાલિકા આ લોકો ભૂલતા જાય છે ને, એના પરિણામે પગમાં દુખાવા થાય. તો કે કેમ, શું દુખાવા થાય છે, શેના લીધે થાય? કે પહેલા એક એવી પ્રણાલી હતી અને એક સ્વાભાવિક છોકરાને રમાડવાની રીત હતી કે ઘરની અંદર જે દાદા હોય એ એનો જે નાનો પૌત્ર હોય તો બંનેને પોતાના 2 પગ ઉપર ઉભો રાખે અને 2 હાથ પકડે અને પછી એને હિંચકા ખવડાવે. આમ જોવા જઈએ તો છોકરાને તો મજા જ આવે હિંચકો, સાથે સાથે પગની કસરત થતી હોય. હવે એ પગની કસરત બંધ થઈ ગઈ એટલે પગના દુખાવા વધ્યા. તો હાથની અંદર હવે તાકાત રહી નથી, પગની અંદર તાકાત રહી નથી. તો આવું આપણું શરીરનું બળ છે, આટલું સીમિત આપણું શરીરનું બળ છે. હવે એની સામે ભગવાનનું બળ કેટલું અપાર. બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ સારંગપુરની અંદર બિરાજમાન હતા. રાતનો સમય હતો, 10 સવા 10 વાગ્યાનો. તો શાસ્ત્રીજી મહારાજ પોતાની ઓરડીમાંથી બહાર નીકળ્યા અને એ વખતે મોજીદડના માધાભાઈ એ ત્યાં બેઠા હતા. અને શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે ચોગાનની અંદર એક 60 થી 70 મણનું લાકડું, એટલે કોઈ ઝાડનું થડિયું જેવું પડ્યું હશે. એટલે શાસ્ત્રીજી મહારાજ માધાભાઈને કહ્યું કે આ લાકડું છે એ અહીંયાથી લઈ અને પેલા ખૂણાની અંદર મૂકવાનું છે. તો માધાભાઈ લાકડાને જોઈને તરત જ વિચારમાં પડ્યા, કારણ કે દરેકને પોતાની કેપેસિટીનો ખ્યાલ હોય ને. આજે ધારો કે આપણે પણ હોય તો આપણને ખબર છે કે આપણાથી 15 કિલો ઉંચકાશે, 25 કિલો ઉંચકાશે કે જે કંઈક વધારે ઉંચકાશે. હવે 70 મણનું લાકડું એટલે કેટલા કિલો થાય? 70 ગુણ્યા 20 તમે કરો તો કેટલા થાય? 1.5 ટન. 1.5 ટનનું લાકડું એકલા હાથે, કોઈ પણ તમારી સાથે નથી, અશક્ય લાગે. એટલે કે સ્વામી હું ઉચકી શકું છે ને, મારી તાકાત નથી, મારી ક્ષમતાની બહાર છે. એ વખતે શાસ્ત્રીમાં જેવું બોલ્યા કે તમે આ લાકડાને હાથ અડાડો, તમારી પાછળ લાકડું ચાલતું ચાલતું આવશે. અને માધાભાઈએ લાકડાને હાથ અડાડ્યો અને જાણે પાછળથી કૂતરો આવે ને, જેમ કોઈને ફોલો કરતો હોય એમ લાકડું હાથમાં, જેમ થેલી લઈને આપણે જતા હોઈએ એવી રીતે લાકડું જ્યાં મૂકવાનું હતું ને ત્યાં એ લાકડું મુકાઈ ગયું. પેલા તો આશ્ચર્યચકિત થઈ ગયા કે મારા હાથે આ લાકડું અહીંથી અહીં ગયું. પણ પછી શાસ્ત્રીજી મહારાજ બોલ્યા કે આ લાકડાની અંદર, કે આ જળ એવા લાકડાની અંદર ચેતન શક્તિ આવી
એવી જ રીતે આ સાધુની ચેતન શક્તિથી આખું બ્રહ્માંડ વ્યવસ્થિત ચાલે. આ ભગવાનનું બળ. એટલે આવા જે ગુણાતીત સત્પુરુષ, એમના બળની અંદર કેટલી અપાર શક્તિ છે, કેટલું બધું એની અંદર અખૂટ બળ છે. તો આ ભગવાનના બળની આપણને વાત કરે કે આવું જો ભગવાનનું બળ આપણે લીધું હોય તો આપણા શરીરનું બળ કદાચ બહુ જ સામાન્ય હોય, પણ આ ભગવાનના બળે અશક્ય પણ એ શક્ય કરી શકીએ. આજે આપણે જેમ જેમ કળિયુગની અંદર આગળ વધી રહ્યા છે અને અત્યારના સમયની અંદર જીવી રહ્યા છે, તો શારીરિક સહન શક્તિ પણ આપણી ઘટતી જાય. એમાં પણ ભૂખ અને તરસ એ સામાન્ય આપણા શરીરના ભાવ છે. તો પહેલા જે ભૂખ સહન કરી શકતા હતા, તરસ સહન કરી શકતા હતા, અત્યારે કેટલું અઘરું પડે છે. એમાં પણ કળિયુગની અંદર ભૂખ અને તરસ સહન કરવા કેટલા અઘરા છે. ગુણાત્યાન સ્વામીએ પોતે વાતની અંદર લખ્યું કે કળિયુગની અંદર તો તપ કરે એવા દેહ જ નથી, અન્ન સમા પ્રાણ. એ પ્રમાણેની અત્યારની આપણી પરિસ્થિતિ. હવે એવા કળિયુગની અંદર તપ અને ઉપવાસ કરવા આ શરીરે કેટલું અઘરું પડે. શ્રીજી મહારાજે જયારે દરબારોને એકાદશી કરવાની આજ્ઞા કરી, પહેલા બહુ રમાડ્યા, જમાડ્યા, બધી રીતે લાડ લડાવ્યા, અને પછી બહુ જ મહારાજ સાથેનું એટેચમેન્ટ વધ્યું. એટલે મહારાજ કહ્યું કે હવે આપણે 15 દિવસે એક એકાદશી કરવા. દરબારોને ખબર નહીં કે એકાદશીમાં શું કરવાનું. એટલે કે મહારાજ એની અંદર શું કરવાનું, કે એમાં કઈ ખાવાનું નહીં, કરવાનું કઈ નહીં. એમાં એકાદશીમાં કઈ જ નહીં કરવાનું, પણ કઈ ખાવાનું નહીં. એટલે અમને કઈ ચલો વાંધો નહીં આવે. ને સવારે ઉઠ્યા એટલે સવારનો નાસ્તો કર્યો. જે પીક ટાઈમ હોય ને આપણો, જે અંદરથી સિક્રેટ થાય ને, એમ ધારો કે 7-7:30 જબરજસ્ત ભૂખ લાગે, પણ એ ટાઈમ તમે પાસ કરી જાઓ, 9-10 થઈ ગયા પછી બહુ વાંધો ના આવે. એટલે સવારનો નાસ્તો તો માંડ એ લોકો પાર પાડે ને પછી તો સૂર્ય મધ્યાહને તપ્યો અને ગરમી વધી. એમાં તો બધા દરબારો અકડ વકડ થવા મળ્યા, અને અમુક તો આડા પડ્યા, અમુકના મોઢામાં ફીણ આવવાના શરૂ થઈ ગયા. અને પછી તો મહારાજ પાસે બધી વાત કે મહારાજ આ બધા તો અકળાય છે ને અમુક તો ને એમ ICU ની તૈયારી જ છે. અને પછી જોયું તો બધા આમથી આમ અકળ વકળ થતા હતા. પછી મહારાજે દયા આવી અને છૂટ આપી. પણ કહેવાની વાત એ હતી કે પછી જયારે બીજી એકાદશી આવી ને, તો દરબારો શું બોલ્યા કે મારકણી આવી. શું આવી? કે મારકણી આવી, મારી નાખે એવી આવી. હવે એક દિવસ અથવા ધારો કે અડધો દિવસ પણ ભૂખ્યા રહેવું કેટલું અઘરું છે. આ શરીરે કરીને એક દિવસની ભૂખ સહન કરવી એ કેટલું બધું અઘરું કહેવાય. પણ એ સમયની અંદર પણ કે આ પ્રમાણે ભૂખ અને તરસ એ સહન કરવાની વૃત્તિ નહીં, તો ભગવાન અને સંતનું બળ મળે તો થઈ શકે. એક પ્રસંગ વચ્ચે યાદ આવે છે. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત વિતરણમાં હતા અને જન્માષ્ટમીનો ઉત્સવ આવે, અને જન્માષ્ટમીના દિવસે તો નિર્જળ ઉપવાસ હોય. એટલે આખો દિવસ ઉપવાસ પૂરો થયો અને 8-9 વાગ્યાનો સમય થયો એટલે જન્માષ્ટમીની સભા શરૂ થવાની હતી. અને એક હરિભક્તને એટલો જબરદસ્ત ઉપવાસ લાગ્યો, એમને કહે કે હવે પ્રાણ નહીં રહે. અને બાપા પાસે આવે કે બાપા કંઈક દયા કરો, છૂટ આપો કે હું પાણી પીવું. બાપા કે હમણાં જ કાનો પ્રકટ છે, એટલે કે કૃષ્ણ ભગવાનનો ઉત્સવ જન્મ છે, પછી તમારે પાણી પીવો તો પીજો. પણ પેલા બધા હરિભક્ત એટલા બધા આમ અંતરથી આમ નખાઈ ગયા હતા, અને આમ કોઈ રીતે આમ આગળ ઉપવાસ ખેંચી શકાય એવું હતું ને. એટલે પછી આમ થોડા ઉગ્ર, પણ સાથે સાથે બાપા સાથે એક સખાભાવ, એ સખાભાવ સાથે આપણે શું કહ્યું કે બાપા કાનો તો દર વર્ષે પ્રગટશે, પણ આ પ્રગટેલો મરી જશે. આવી આપણી પરિસ્થિતિ કે જેમાં એક દિવસ નિર્જળ ઉપવાસ કરવો આપણા શરીરના બળે, પછી એની અંદર મનનું બળ, તમે કહો કે જે બળ એ અઘરું, પણ ભગવાન અને સંતનું બળ, ભગવાન અને સંતનું બળ લો કેટલું કામ થાય. યોગીજી મહારાજ પાસે કોઈ પણ આવી રીતે ઉપવાસની છૂટ લેવા આવતા તો યોગીજી મહારાજ એ વખતે શું ધબ્બો આપતા. પણ ધબ્બો આપતા હતા શું બધા કે લો ગુરુ 2 કિલો બળ, બળ બોલતા લો ગુરુ 5 કિલો બળ. એ કયું બળ? ભગવાનના સ્વરૂપનું બળ, એવા સંતના સ્વરૂપનું બળ. તો આ ઘોર કળિયુગની અંદર આપણને દેખાય છે કે એક દિવસ નિર્જળ રહેવો અઘરું પડે. એની સામે હમણાં ઓસ્ટ્રેલિયાની અંદર 1622 હરિભક્તોએ મહંજી વ્રત કર્યા.
મહંજી વ્રત 5 દિવસ હવામાં જો, હવામાં એટલે અવાજ પરખવાનું તો અઘરું છે. એમાં પણ આગળ કે એક જૈનમભાઈ દવે કરીને હરિભક્ત છે પર્થના. હવે એ પહેલા એને એકાદશીનો નિર્જળ ઉપવાસ એક પણ દિવસ કર્યો નહોતો, પણ ત્યાં સત્સંગ થયો અને ધીરે ધીરે એમને આવી એક પ્રેરણા મળી. તો પહેલી વખત એને મહંતી વ્રત કર્યું. મહંતી વ્રત કર્યું પછી બીજી વખત એ જ મંડળના એક યુવક એમણે મહંતી વ્રત કરવાનો નિર્ણય કર્યો. તો આ એની સાથે કંપની આપવા માટે, આમાં કંપની અપાય, અઘરું છે ખાવામાં, આઈસ્ક્રીમમાં, કદાચ મેચ જોવામાં, ટીવી જોવામાં કે પિક્ચર જોવામાં કંપની અપાય. એને કંપની મળે, બળ મળે. એટલે બીજી વખત એને મહંતી વ્રત કર્યું. ત્રીજી વખત બીજા 3-4 જણા તૈયાર થયા તો સંપ વધે બધા વચ્ચે, એના માટે ત્રીજી વખત મહંતી વ્રત કર્યું. ચોથી વખત પર્થના બધા જ હરિભક્તોએ સામૂહિક મહંતી વ્રતનું નક્કી કર્યું હતું, તો ચોથી વખત એને કર્યું. અને 5મી વખત ઓસ્ટ્રેલિયા મહંતી મહારાજ પધારવાના હતા. 5 વખત મહંતી વ્રત કર્યા. કોના બળે? મહંતી મહારાજના બળે. જેટલા પણ મહંતી વ્રત કર્યા છે ને હરિભક્તો, દરેકને આપણે પૂછ્યું છે ને કે આ અશક્ય છે, કેવી રીતે તમે શક્ય કરી બેઠા? તો તરત જ બધાનું એક સુર કે મહંતસ્વામી મહારાજનું બળ, મહંતસ્વામી મહારાજના પ્રતાપે. તો ભગવાન અને સંતનું જે બળ એટલું અધિક છે કે જે શરીરે કરીને આપણને એમ અશક્ય લાગે કે આ મારાથી ન થઈ શકે, આ મારાથી કોઈ કાળે ન થઈ શકે, પણ ભગવાન અને સંતના બળથી અવશ્ય થઈ શકે. ભગવાન સ્વામિનારાયણ કહ્યું છે કે આજે તપ ઉપવાસ જે સત્સંગની અંદર થાય છે ભગવાનની કૃપાથી થાય. ત્યારે નીલકંઠવર્ણી લોજમાં પધાર્યા હતા અને એ વખતે રામાનંદ સ્વામીને એમણે પત્ર લખવાનો હતો. મુક્તાનંદ સ્વામી કહ્યું કે તમે પત્ર લખો. તો એમાં એ પત્રની અંદર નીલકંઠવર્ણી પોતાની બધી વાતો લખે છે અને એ વાતોની અંદર પોતાના તપનો ઉલ્લેખ કરે છે કે હું કેવા કેવા પ્રકારના તપ કરું છું. તો એની અંદર નીલકંઠવાણીએ બધી વાત કરી કે હું 4 માસ ધાણા પાણા કરું છું, પછી કાર્તિક માસની અંદર કચ્છ વ્રત કરું છું, પછી કોઈક વખત પારક વ્રત કરું છું. તો પોતાના બધા વ્રતની વિગત લખીને છેલ્લે નીલકંઠવાણી શું કરે કે છે, ધણે કરી દેહ ક્રિયા જેહ વળી તપ ઉપવાસ તેહ નથી પડતા તે કઠણ કાઈ તે તો પ્રભુ તમારી કૃપાઈ. મહારાજ પોતે કહે છે કે આ જેટલા પણ વ્રત તપ હું કરું છું એ પ્રભુ તમારી કૃપાથી થાય, કેટલા કે ભગવાનના બળથી થાય. તો મહારાજ અહીંયા કહે છે કે ભગવત સ્વરૂપનું બળ, જો ભગવત સ્વરૂપનું બળ આપણા અંતરની અંદર હોય તો આપણા શરીરની જે મર્યાદા છે, અમુક લિમિટેશન છે, એને પણ આપણે પાર કરી શકીએ. એટલે નિષ્કાળ સ્વામી એ જ ભક્ત ચિંતામણી અંદર કહે છે કે ભગવત સ્વરૂપના બળથી શું થાય? તો નિષ્કાળ સ્વામી કહે છે કે તમારા પ્રતાપ થકી પાંગડો પર્વત ચડે, તમારા પ્રતાપ થકી અંધને આંખ્યો જડે, તમારા પ્રતાપ થકી મુખો મુખે વેદ ભણે, તમારા પ્રતાપ થકી રંગ તે રાજા બને. કે તમારા પ્રતાપ થકી બધું શક્ય. એક વાત આની અંદર એવી આવી કે તમારા પ્રતાપ થકી મુખે વેદ પડે, કે જે મૂંગો વ્યક્તિ હોય એ વેદ કહેતા કે વેદના શ્લોકો એ ઉચ્ચાર. હવે અત્યારના સંદર્ભની અંદર જોઈએ કે કોઈ મુખ એટલે કે મૂંગો વ્યક્તિ નથી, પણ જેને ધારો કે ભાષાનું કોઈ નોલેજ ના હોય તો એના માટે તો તમે મૂંગા જ છો ને. એટલે ધારો કે આપણને ગુજરાતી આવડતી હોય, હિન્દી આવડતી હોય, અંગ્રેજી આવડતી હોય, પણ આપણી આગળ એરેબિક મૂકી દેતો અથવા ચાઇનીઝ મૂકી દેતો, ફ્રેન્ચ મૂકી દેતો, તો આપણા માટે તો એના માટે તો આપણે તો મૂંગા થઈ ગયા. તો મહંત સ્વામી મહારાજે 2020ની અંદર સત્સંગ દીક્ષા ગ્રંથ આપણને આપ્યો અને એ વખતના પહેલા પત્રની અંદર મહંત સ્વામી મહારાજે એવું લખ્યું કે સત્સંગના બાળકો યુવકો આ સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ કરે, એ પણ સંસ્કૃતના શ્લોકોનો મુખપાઠ કરે.
હવે અત્યારની પરિસ્થિતિ કેવી છે આપણા ગુજરાતની અંદર આપણે જે નવી પેઢીને જોઈ છે, નવી પેઢી ગુજરાતી ભૂલતી જાય છે. આશ્ચર્ય છે કે પરદેશમાં ગુજરાતીઓ શીખતા જાય છે ને આપણા ગુજરાતની અંદર ગુજરાતી ભૂલાતી જાય. નાના કેટલા આપણા સત્સંગી છોકરાઓને કહે કે ભાઈ ગુજરાતી લખતા આવડે નથી આવડતું, વાંચતા આવડે નથી આવડતું, ફક્ત બોલતા આવડે. એ બાળકોને યુવકો કે જેને સંસ્કૃતનો સ પણ ખબર નથી, સંસ્કૃતનો એક અક્ષર પણ ખબર નથી, મહંત સ્વામી મહારાજના પ્રતાપે 2020 અને 21 ની અંદર જયારે યુવકો માટે આ સંસ્કૃત શ્લોકની સ્પર્ધા થઈ તો એ વખતે 2410 જેટલા યુવક યુવતીઓએ આ સંપૂર્ણ આ ગ્રંથનો મુખપાઠ કર્યો. યુવકોનો યુવતી કે જેને સંસ્કૃત સાથે કઈ લેવા દેવા નહીં. અને અત્યારે કયું ચાલે છે? મિશન રાજીપો. 10,000 બાળકો આ સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ કરે છે. એમાંથી 8,500 તો થઈ ગયા. આશ્ચર્ય મોટું ભગવત સ્વરૂપનું બળ. અને આપણે નાના નાના બધા બાળકોની વાતો સાંભળીએ. ત્યાં ગોંડલની અંદર એક બાલિકા છે, 3 વર્ષ અને 10 મહિના, અહીં લખતા વાંચતા નથી આવડતું, પણ હાલતા ચાલતા એમણે આખો ગ્રંથ 315 શ્લોકો મોઢે કર્યા. મહેસાણાની અંદર એક અક્ષર પટેલ છે, 3 વર્ષ અને 5 મહિના. આપણને 3 વર્ષ અને 5 મહિના વાળાને તો માંડ કક્કા બારાખડી ના આવડે, એને આખો શ્લોક આખું ગ્રંથ મોઢે કરે. અહીંયા જ આપણા ધવલ કાપડિયાના દીકરા છે, યોગી કાપડિયા, તો નાનપણની અંદર જેને માથામાં સર્જરી કરવામાં આવી ને એની યાદશક્તિ ઉપર ઘણી મોટી અસર હતી. એવા સંજોગોની અંદર પણ આ બધા બાળકોએ આખો ગ્રંથ એ મોઢે કર્યો. એ શું દર્શાવે છે કે ભગવાનનું જો બળ હોય, તમારા પ્રતાપ થકી મૂકો મુખ્ય ભેદ. આપણી ગમે તેટલી લિમિટેશન હોય ને કે મારાથી નહીં થાય, ભગવાનનું બળ છે, એ ગમે તેવું અશક્ય કાર્ય હોય એ પણ શક્ય થઈ શકે. તો આ એક ભગવાનના બળનો પ્રતાપ છે જે આપણી નજર સામે આપણે જોઈએ છે, આપણી નજર સામે આપણે એ જોઈ રહ્યા છે. એટલે ગુણાત્યાન સ્વામીએ પણ વાતની અંદર લખ્યું છે કે ભગવાનના બળનો રોજ વિચાર કરવો. તો આવું એક અપાર, અતુલ્ય, અખૂટ એ ભગવાનનું બળ છે. એટલે શ્રીજી મહારાજ કહે છે કે જેને ભગવત સ્વરૂપનું બળ વધારે હોય એ પાકો સત્સંગી છે અને સત્સંગની અંદર એ આગળ વધે છે. બીજું એક ભગવાનનું બળ મોટું કામ શું કરે? તો ભગવાનનું બળ જેને અધિક હોય ને એની અંદર નિર્ભયતા. આજે માણસને જાતના ભય છે, જાતનો ડર છે, પણ ભગવાનના સ્વરૂપનું બળ હોય તો કેટલી નિર્ભયતા આવે. ગુણાત્યાન સ્વામી પોતાની એક વાતની અંદર એવું કહે છે કે ઘરમાં 100 કરોડ મણ દાણા હોય તથા રૂપિયા હોય તો કાળ પડે મરવાની બીક ના હોય, અને 2000 બખ્તરિયા હોય અને એને ક્યારેય લૂંટાવાની બીક ન રહે, એમ નિશ્ચય વાળાને કહેતા કે આવા ભગવાનના સ્વરૂપના બળ વાળાને કાળ, કર્મ કે માયા તેની બીક ન રહે, એનાથી નિર્ભય થઈ જાય. હવે આપણા પોતાના જીવનનો વિચાર કરીએ તો આપણે તો ડગલે પગલે ભય રહે છે. હમણાં વરસાદ આવ્યો એમાં કેટલા ડરીને ના બોલો કે રિટર્ન જતા તો વચ્ચે ગાડી બગડશે અથવા તો વચ્ચે પાણી ભરાઈ ગયા હશે, કે ડગલે પગલે ભયની અંદર જીવીએ. ભલે અત્યારે આપણે આટલા બધા વ્યવસ્થિત રીતે આમ સિક્યોર છે, છતાં પણ આજે તમે ગીરના જંગલો ને એ બાજુ, ધારો કે જુનાગઢ બાજુ જાઓ તો પ્રાણીઓનો કેટલો ભય છે. તમે થોડી વાર છાપા વાંચતા હશો તો ત્યાં જુનાગઢની અંદર કોઈ સિંહ આવ્યો અથવા ચિત્તા આવ્યો, કોઈ છોકરાને ઉપાડી ગયો, તો પ્રાણીઓનો ભય. સાપને આપણે હજી સુધી જોયા નથી, છતાં પણ સાપનો ભય. તો ભગવાન અને સંતનું જો બળ હોય, એના આશીર્વાદ હોય, નિર્ભય થઈ જવાય. જેનો મૂર્તિમાન દાખલો PSM 100 પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. આપણે જે જગ્યાએ આખો ઉત્સવ ઉજ્યો હતો ને એ એકદમ પડતર જમીન, અને જયારે બહુ ડિટેલની અંદર વિચાર એટલે પૂછ્યું ત્યારે એ આખો છે ને કોબરા ઝોન હતો. કોબરા ઝોન એટલે કે કાળા નાગનો જ ઝોન હતો. એની અંદર આપણે આ ઉત્સવનું એટલે કે ખેડાણ કર્યું. અને શરૂઆતની અંદર જેમ જેમ તૈયારી થવા મળી તો એક જગ્યાથી સાપ નીકળે, બીજી જગ્યાથી સાપ નીકળે, તમે સેવા કરતો ત્યાંથી સાપ નીકળે, રાત્રે ટેન્ટમાં સુતાઓ ત્યાંથી સાપ નીકળે. એટલે એ બધા સાપ ત્યારે ધીરે ધીરે નીકળવા મળ્યા એટલે સ્વાભાવિક કે ભય તો લાગે ને.
એક ખાલી તમારે ગરોળી હોય ને, અત્યારે સુધી કેટલી વખત કોઈ મજાક કરે છે, એમાં પ્લાસ્ટિકની ગરોળી આમ નાખે ને તો એમ ઓય બાપા કરી દઈએ. એક વંદો ઘરની અંદર બહાર નીકળે તો એમાં ઓય બાપા થઈ જાય પાછું. હવે જ્યારે સહેજે સહેજે ચાલતા ચાલતા ગમે ત્યારે સાપ નીકળતા હોય તો કેટલો બધો ભય હોય, અને ભવિષ્યની અંદર એ કંઈક એનાથી અઘટિત થાય તો આવો એક બહુ મોટો પ્રશ્ન એ ત્યાં PSM ની અંદર સર્જાયો તો શું કરવું. તો મહંતસિંહ મહારાજ એ વખતે અહીંયા અમદાવાદની અંદર વિરાજમાન હતા, અને પૂજ્ય યજ્ઞપ્રિય સ્વામી ને બધા કાર્યાલયના સંતોએ બાપા પાસે આ એક રજૂઆત કરવા ગયા, અને એ વખતે બાપાએ શું આશીર્વાદ આપ્યા તેને અત્યારે આપણે વિડીયો દ્વારા નિહાળીએ. ભેગા થયા છે એનું મુખ્ય કારણ તો જુદું છે, અને બીજું સાપ બહુ નીકળે છે. ટીન હાઉસની અંદર પણ અંદર પેસી જાય છે, બહારે પણ સાપ છે એ બહુ નીકળે છે. એટલે આ બધાથી રક્ષા થાય એ અમારો આજનો તો મુખ્ય હેતુ આ છે કે જેમ સંયોજકો માટે બાપાએ આપણા આશીર્વાદ આપ્યા અને સંયોજકો થઈ ગયા, હવે સંયોજકોની રક્ષા થાય ને ખૂબ સારી રીતે સેવા કરે એવા ખાસ આપવા આશીર્વાદ છે એ આપજો. બીજી આવી વ્યવસ્થા થાય બીજી બાપા એવું પૂછે છે કે આપણે જે સ્વયંસેવકોની અત્યારે બધી વ્યવસ્થા કરી, આપણે બધી માહિતી આપી, તો એવી કોઈ બીજી કોઈ જગ્યાએ કરતા હોય છે લોકો બીજા કોઈ સમયમાં કે એવું કશું, અને ત્યાં આવા પ્રશ્નો થાય તો પછી શું કરે, કેમ બધું? એટલે બાબા આમ તો આપણે દર વખતે આ પ્રશ્નોનો સામનો છે, સાપનો બધો કરતા જ હોય છે. 95માં જે આપણે ઉત્સવ છે થયો સાહેબ, પુષ્કળ સાપ નીકળતા હતા, પણ પ્રમુખ સ્વામી મહારાજને આપની દયાથી કોઈને વખતે કશું થયું નહોતું. એમ અત્યારે સાપ નીકળે છે, સાપ પકડનારા પણ રાખ્યા છે ત્યાં આગળ. ખબર પડે કે સાપ નીકળ્યો છે, ફટ કરતા એ લોકોને બોલાવી લોકો પકડી લે છે. એમ એટલે સ્વામી આ તો સ્વાભાવિક છે, કારણ કે અવાવરું છે, વર્ષોથી અવાવરું પડ્યું છે, અને ત્યાંનો મોટા મોટા ઝાડો હતા, એટલે એ બધા ઝાડને બધું તો કાઢી નાખ્યું, પણ અવાવરું બહુ વખતથી પડ્યું છે. એટલે ત્યાં આગળ આપણે આ બાંધકામ કરીએ, હવે તો વસ્તી થશે એમ ધીમે ધીમે કરતા સાપ છે એ જતા રહેશે, પણ અત્યારે તો થોડો વખત આવું રહેશે, એટલે ખાસ તો આપણે રક્ષા કરવી પડે. સાપ થકી રક્ષા થશે બસ બાપા સારી સેવા કરવા. સારી. અને સેવા બધી મને બંને છે સેવા તો ટોપ થશે. બસ બાપા. જય સ્વામી, જય સ્વામી. મહંત સ્વામી મહારાજના આશીર્વાદ કે સાપ થકી રક્ષા થશે, કેટલું મોટું એમનું આ વરદાન કહેવાય. અને બાપાના એ આશીર્વાદ પછી કઈ સાપ નીકળવાના બંધ નહોતા થઈ ગયા, સાપ નીકળવાના તો ચાલુ જ હતા, છતાં પણ આપણા જે સ્વયંસેવકોને એવી નિર્ભયતા કે ગમે તે રાત્રે સૂતા હોય ભલે નીકળવો હોય, બાપાના આશીર્વાદ છે ને આપણને કઈ નહીં થાય. સેવા કરવામાં ગમે ત્યાં જાય, તમે ઈંટ ખેંચતા હોય ત્યાં નીકળે તો પણ થાય નહીં. તો આવી એક નિર્ભયતા આવે. પણ સાથે સાથે ભગવાનની દયાથી એક સાગર કરીને આપણા યુવક આવ્યા, અને બહુ એક્સપર્ટ હતા, તો કેવી રીતે એમણે સાપ પકડ્યા એના પણ અત્યારે આપણે દર્શન કરીએ, કે જેથી કરીને આપણને થોડો ખ્યાલ આવે. રોજ સમાચાર મળો, અહીંયાથી સાપ નીકળ્યો, અહીંયાથી સાપ નીકળ્યો, છતાં પણ એક સ્વયંસેવકના મનની અંદર ભય નહીં. બાપાના આશીર્વાદ છે કે સાપ થકી રક્ષા થશે, નિર્ભય. તો આ એક ભગવાનના સ્વરૂપનું બળ છે કે તમારા ઉપર ગમે તેટલી આપત્તિ હોય, ઇવન મૃત્યુની ઘડીઓ ગણાતી હોય, છતાં પણ ભગવાનના બળથી આપણે નિશ્ચિંત થઈએ. મહાભારતની એક વાત આપણે સાંભળીએ તો જ્યારે છેલ્લે કર્ણ અને અર્જુન એ બંને સામસામે આવી ગયા, અને એ વખતે યુદ્ધ ચાલતું હતું, એમાં કર્ણના જે સારથી હતા શલ્ય, તો કર્ણએ શૈલ્યને પૂછ્યું કે કદાચ હું આ યુદ્ધની અંદર મરી જાઉં તો તમે શું કરો? તો પેલા શલ્ય શું કે જો તમે મરી જાઓ તો હું એકલો કૃષ્ણ અને અર્જુનને મારી નાખું. આ બાજુ અર્જુને કૃષ્ણ ભગવાનને પૂછ્યું કે ભગવાન આ બંનેના યુદ્ધમાં, એટલે કર્ણ અને મારી સાથેના યુદ્ધમાં હું મરી જાઉં તો આ શું કરો? ત્યારે કૃષ્ણ ભગવાન શું કે હું તને મરવા જ ના દઉં, હું તને મરવા જ ન તો બ્રહ્માસ્ત્ર આવે ને તો પણ તને એનાથી રક્ષા કરું. આ ભગવાનના સ્વરૂપનું બળ, કે આવી એક નિર્ભયતા એ ભગવાનના સ્વરૂપથી આપણા અંતરની અંદર આવી જાય છે. તો આવું એક અપાર એ ભગવાનનું બળ છે.
જીવનની અંદર કેટલીક વખત એટલી બધી અંધકારમય પરિસ્થિતિ આવે, એટલી બધી નિરાશાજનક પરિસ્થિતિ આવે કે જેની અંદર કોઈ આશાનું કિરણ ન દેખાય, કોઈ જગ્યાથી રસ્તો ન સૂજે. જો એ વખતે ભગવાનના સ્વરૂપનું બળ હોય ને તો આપણે ટકી શકીએ. આજે સમાજમાં તમે જુઓ છો, ઇવન ખાલી સ્ટુડન્ટની અંદર તો સારા ભણનારા, એટલે સારી ડિગ્રીની અંદર અભ્યાસ કરનારા છોકરાઓને જ્યારે ડિપ્રેશન આવે છે અથવા કંઈક અભ્યાસની અંદર એવી પરિસ્થિતિ આવે છે, લોકો આપઘાત કરે છે. 2021ની અંદર ફક્ત 1 વર્ષની અંદર 13,089 વિદ્યાર્થીઓ આપઘાત કરે. કદાચ તમને ખ્યાલ હશે કે કોટાની અંદર તો બધી મોટી મોટી કોલેજો હોય છે, પણ એક જ વર્ષની અંદર ગયા વર્ષે 25 જેટલા વિદ્યાર્થીઓ આપઘાત કરે. તો કંઈક એવું એમના જીવનની અંદર થાય છે કે જ્યાં આશાનું એક પણ કિરણ દેખાતું, ચારે બાજુ એને પ્રશ્નો એ સર્જાય છે. એ વખતે સ્થિરતા રહેવી, એ વખતે ફરીથી નવા ઉત્સાહથી એની અંદર આપણે જોડાવું, એ ભગવાનના સ્વરૂપ વિના ક્યારે શક્ય ન બને, એના બળ વિના શક્ય ન બને. એવો જ એક દાખલો આ PSM ની અંદર છે. અત્યારે જે વરસાદ ચાલી રહ્યો છે એના કરતા અનેક ગણો વરસાદ એ વખતે ઉત્સવની અંદર પડે. અને આપણી ગણતરી હતી કે 1 કરોડ પેવર બ્લોક પાથરવા. કેટલા? આપણા ઘરની અંદર તો માંડ આપણે 2-4 ટાઇલ્સ નાખ્યો ને તો કેટલો વિચાર કરવો પડે. આખા નગરને ડસ્ટ ફ્રી કરવા માટે 1 કરોડ પેવર બ્લોક એ જયારે પાથરવાના હોય તો કેટલો ટાઈમ જોઈએ. આ બાજુ વરસાદ એટલો અંધરાધાર, અપાર વરસાદ, અને તમે જયારે નગરનો માહોલ જો તમને એમ લાગે કે ભાઈ આમાં કોઈ કાળે આ ઉત્સવ ન થાય. અને એ વખતે નિખિલેશ સ્વામી બીજા જે મુખ્ય સંતો હતા એમણે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને ફોનથી વાત કરી કે બાપા કંઈક દયા કરો, અત્યારે લાગતું નથી કે ટાઈમે આ બધું કામ પૂરું થાય, આ ઉત્સવ થાય. તો મહંત સ્વામી મહારાજ એ વખતે પત્રની અંદર કહે છે કે ભલે વરસાદ ગમે તેમ પડે પણ મને દેખાય છે કે ટાઈમે કામ પૂરું થઈ જશે, ટાઈમે આ ઉત્સવ આપણો સર્વોપરી એ થઈ જશે. તો જ્યારે ચારે બાજુ અંધરાધાર વરસાદ હોય, અને એના માટેની બહુ સારી કલ્પના પણ એક દ્રષ્ટાંત આપે છે કે જેમ એક કાગડો એ વાહનના સ્થળ ઉપર બેઠો, બેસતા તો બેસી કહેવાય, આ બધું વાહન ચાલ્યું દરિયાની અંદર, અને જેમ જેમ વાહન અંદર ચાલ્યું થોડી હવા આવી, મજા આવી, અને પછી બરાબર મધ દરિયે જયારે વાહન આવ્યું ને પછી લાગ્યું કે હવે કિનારો તો કેટલો દૂર છે, આપણી તાકાત નથી આ કિનારા સુધી પહોંચાય. એટલે કે મોહે તો તુમ એકી અધારા, જહાં દેખું તહાં જલનિધિ ખારા. એવી પરિસ્થિતિ નગરમાં હતી. ચારે બાજુ કોઈ આશા દેખાય નહીં, પાણી સિવાય કઈ ન દેખાય. હવે એ સમયની અંદર સ્થિરતા રહેવી. પાણી એ શું છે? આપણા પ્રશ્નો છે. જયારે જીવનની અંદર ચારે બાજુ પ્રશ્નો હોય એ વખતે બધું જ અંધકારમય લાગે, કોઈ જગ્યાએ રસ્તો સૂજે નહીં. પણ એ વખતે ભગવાનનું બળ, આવા ગુરુનું બળ, અને ગુરુ આપણને વિશ્વાસ આપે કે વાંધો નહીં આવે, તમે તમારું કાર્ય ચાલુ રાખો. નવી આશા એ આપણા જીવનની અંદર સજીવન કરે. અને ભગવાનની દયાથી એ વિઘ્ન જયારે પૂરું થયું, પણ તરત પાછો પ્રશ્ન આવ્યો કે 1 કરોડ જેટલા બ્લોક પાથરવાનો ટાઈમ બહુ ઓછો, તો કોણ કરશે? 1 કરોડ જેટલા બ્લોક, એક તો ગુજરાતની અંદર કોઈ ફેક્ટરી નથી કે જે આટલા બધા બ્લોકનું પ્રોડક્શન કરે. એક તો એને લાવવાના, એને પાથરવાના, એક મોટામાં મોટી ચેલેન્જ કહેવાય કે અશક્ય કાર્ય કહેવાય. ફરીથી મહંત સ્વામી મહારાજ, આપણે ત્યાં છે ને પ્લસ પોઈન્ટ આ છે, આ ભગવાન અને સંત મળ્યા છે ને એટલે આપણે જીતીએ છો. આખા ઉત્સવની અંદર અથવા બીજા કોઈ પણ આપણા જીવનના પ્રશ્નોની અંદર બહારની જે પબ્લિક છે અથવા બહારના લોકો પાસે ભગવાન અને સંત નથી એટલે ખોટા પગલા ભરે છે. આપણે ત્યાં ભગવાન અને સંત પ્રગટ છે ને એના બળે આ બધું થઈ શકે છે એવો વિશ્વાસ છે. પરિણામે આપણે જજુમીએ. એટલે ફરી મહંત સ્વામી મહારાજને પ્રાર્થના, અને મહંત સ્વામી મહારાજ કહ્યું કે હવે અમારે શું કરવું? તો મહંત સ્વામી મહારાજ કહે કે આપણે દિવાળીની અંદર હલ્લો કરવો. અને એક લેટર લખ્યો આપણે કે દિવાળી અને નવું વર્ષ તો ક્યાં, નગરમાં 14,000 સ્વયંસેવકો. કેટલા? આપણે અંકુટમાં આવે છે ને એના અડધા. અમદાવાદના સ્વયંસેવકોને ના પાડી પડી. 14,000 સ્વયંસેવકો દિવાળીની અંદર ત્યાં પધાર્યા. 10-15 દિવસની અંદર 90% બ્લોક પાથરી ગયા, જે અશક્ય લાગતું હતું. આ બધું આપણી નજર સામે થયું. જે ભગવાનના સ્વરૂપની બળ, અહીંયાની શ્રીજી મહારાજ જે વાત કરે છે એ ભગવાનના સ્વરૂપનું બળ જો હોય તો શું ન થઈ શકે
એ બધું આપણી નજર સમક્ષ થયું. એટલે આ એક કાર્યની સામે જ્યારે આપણે જોઈએ છે ત્યારે આપણો અંતરાત્મા કબૂલ કરે છે કે જીવનની અંદર કાંઈ અશક્ય નથી. આપણા જીવનની અંદર આપણે ધારીએ તે કરી શકીએ જો ભગવાન અને સંતનું બળ હોય તો. અને જીવનની અંદર પ્રશ્નો આવવાના, નાના મોટા દુઃખો આવવાના, નાની મોટી તકલીફ આવવાની, પણ એની અંદર પણ જ્યારે ભગવાનના સ્વરૂપના બળનો વિચાર કરીએ આપણને નક્કી કોઈને કોઈ માર્ગ નીકળે. એટલે ગુણાત્યાન સ્વામી કહ્યું કે મૂંઝવણ આવે ત્યારે શું કરવું? સ્વામિનારાયણ ભજન કર. બીજી વાતની અંદર સ્વામી કહે છે કે જ્યારે મૂંઝવણ આવે ત્યારે ભગવાન અને સંતને બાજી પડવું, એટલે કે એમની પ્રાર્થના કરવી, એમનું સ્મરણ કરવું. તો જેમ જેમ આપણે ભગવાન અને સંતને સંભાળીએ છીએ, એમનું ચિંતન કરીએ છીએ, એમના બળનો જ્યારે ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણી અંદર પણ એક નવી ઉર્જા, નવી ચેતના એ હંમેશા જાગે છે. અને છેલ્લી વાત કે ભગવાનનું જે બળ, ભગવત સ્વરૂપનું બળ કેટલું અમાપ છે, અતુલ છે, જેની કોઈ તુલના થઈ શકે એવી નથી. મહાભારતની જ વાત ફરીથી આપણે કરીએ તો જ્યારે આ યુદ્ધની અંદર કૌરવ પાસે 11 અક્ષોણી સેના હતી. હવે અત્યારે તમે બીજું તો ન સમજો, પણ 2-2.5 લાખ, એક અક્ષોણી સેના એટલે 2-2.5 લાખ જેટલા માણસો થાય. એની સામે પાંડવો પાસે કેટલી સેના હતી? ફક્ત 7 અક્ષોણી સેના. હવે એ સમયની અંદર પણ જો કોઈને પૂછવામાં આવે ને કે આ બંને વચ્ચે યુદ્ધ થવાનું છે તો કોણ જીતે, તો બોલો એક સામટે બધા એક જ સુરે શું કે કોણ જીતે? કૌરવો જ જીતે ને. આજના સંદર્ભની અંદર વાત કરું કે અત્યારે ધારો કે ઇન્ડિયાની ટીમ હોય અને વર્લ્ડ 11ની ટીમ હોય, કારણ કે કૌરવ સેનાની અંદર તો દુનિયાના જેટલા માંધાતા હોય ને શ્રેષ્ઠ ધનુધારી એ બધા હતા. તો એક ઇન્ડિયાની ટીમ હોય ને વર્લ્ડ 11ની ટીમ હોય. વર્લ્ડ 11 ટીમમાં 11 જણા હોય ને ઇન્ડિયાની ટીમમાં 7 જણા હોય તો કોણ જીતે? નાનો છોકરો પણ કે ભાઈ જેમાં 11 હોય જીતે. પણ હકીકત શું થયું? 7 જીતી ગયા, 7 વાળા જીતી ગયા. એ શેના બળે જીતી ગયા? તો શ્રીજી મહારાજ અહીંયા ઉલ્લેખ કરે છે કે અર્જુન એ મહાભારતીની લડાઈ જીત્યા એમાં ભગવત સ્વરૂપનું બળ. એ કેવું બળ? તો જ્યારે દુર્યોધને એમના બધા મહારથીઓને પૂછ્યું કે સામે આ પાંડવોની સેના છે, 7 અક્ષોણી સેના, એનો નાશ તમે કેટલા ટાઈમમાં કરી શકો? તો જ્યારે કૃપાચાર્યને પૂછ્યું તો કે મારે તો 2 મહિના લાગે. ભીષ્મને પૂછ્યું તો કે 1 મહિનો લાગે. દ્રોણાચાર્ય કે મારે 1 મહિનો લાગે. અશ્વત્થામાને પૂછ્યું, નવો યુવાન ને, બાપ કરતા દીકરામાં તો બળ વધારે ને, તો ભલે મારા બાપાને 1 મહિનો લાગે, મારે તો 10 જ દિવસ. અશ્વત્થામા 10 દિવસની અંદર પાંડવ સેનાને સંહાર કરી શકે. છેલ્લે કર્ણને પૂછ્યું તો કે ફક્ત 5 જ દિવસ. અઘરું જ. 5 દિવસની અંદર 14 લાખને સફાયો બોલાવો. આવા મહારથી કૌરવ સેનાની સામે, આ કૌરવ સેના પાસે. અને ત્યાર પછી આ બાજુ યુધિષ્ઠિરે અર્જુનને પૂછ્યું કે આપણે આ કૌરવોની સેનાનો સંહાર કરવો હોય તો તને કેટલો ટાઈમ લાગે? એ વખતે ભગવાનના સ્વરૂપનું બળ શું છે? અર્જુન કહે છે કે જો કેશવની સહાય હોય તો નિમિષ માત્રમાં કૌરવ સેનાનો સંહાર કર્યો. નિમિષ માત્ર, લાખનો પલકારો માર. હવે અર્જુન પાસે કેશવ હતા, આટલું બળ હતું. આપણી પાસે કેશવ જીવન દાસ, તો આપણને બળ ના હોય. ખરેખર એવું અપાર અને અતુલ બળ છે. એટલે સત્સંગ દીક્ષાની અંદર મહંત સ્વામી મહારાજ આપણને કહે છે કે જીવનની અંદર નાના મોટા પ્રશ્નોની અંદર હરેલી જવાની કોઈ જરૂર નથી. 2 કામ આમ થાય ને આમ તેમાં અપસેટ થવાની જરૂર નથી. અરે મોટા મોટા કામ, બહારના કામ, અંતરના કામ, બધા કામ ભગવાનના સ્વરૂપના બળથી થશે. મહંત સ્વામી મહારાજ 47મો અને 48મો આ 2 શ્લોકની અંદર વાત કરે છે. યતો મામ મિલિત સાક્ષાત અક્ષર પુરુષોત્તમ નિશ્ચયેન તરિષ્યામિ દુઃખ જાતમ હિ તદ્બલાત વિચાર્યૈવં બલમ રક્ષેત નાસ્ત્રિતો નિર્બલો ભવેત આનંદિતો ભવેત નિત્યમ ભગવત બલ્લભ ભવાત. મહંત સ્વામી મહારાજ કહે છે કે જ્યારે આપણને અક્ષર અને પુરુષોત્તમ સાક્ષાત મળ્યા છે તો નિશ્ચય એવો રાખો
કે એમના પ્રતાપથી હું ગમે તેવું દુઃખ હશે તેને તરી જઈશ, અને આવું એક વિચારનું બળ રાખી ક્યારેય પણ હિંમત હારવી નહીં, ભગવાનના બળે હંમેશા આનંદમાં રહેવું. તો આવું એક ભગવાન સ્વરૂપનું બળ કેટલું અપાર છે, કેટલું અતિશય છે, કેટલું અમાપ છે, એની એક દિશા એ શ્રીજી મહારાજ આપણને આ વચનામૃતમાં આપે છે. તો જે બુદ્ધિમાન હોય એ હંમેશા ભગવત સ્વરૂપનું બળ અધિક કરીને જાણે. એકાંતિક થવું હોય, પાકા સત્સંગી તરીકે પણ થવું હોય, તો દિન પ્રતિદિન આપણે આ સ્વરૂપનું બળ વધારતા જવું જોઈએ. અને એના માટે મહંત સ્વામી મહારાજે આપણને કહ્યું કે 15 મિનિટ રોજ તેનો વિચાર કરવો, આ બળનો વિચાર કરવો. કઈ પણ પ્રશ્ન આવે ને એટલે કે મારાથી નહીં થાય, મારા શરીરે કરી નહીં થાય, મારા આજુબાજુના પરિવારજનોએ કરી નહીં થાય, મારા પૈસાએ કરી નહીં થાય, મારી કોઈ એવી સંપત્તિ કરી નહીં થાય, સત્તાએ કરી, એવું જ્યારે વિચાર આવે ત્યારે તરત જ કનેક્શન ક્યાં જોડી દેવું? ભગવાન અને સંતમાં. એટલે આપણને વારંવાર કહે કે આપણને જે પ્રાપ્તિ થઈ છે, જે ભગવાન મળ્યા છે, અખૂટ બળવાળા છે, સમુદ્ર છે. એમાંથી રોજ જેટલું પણ આપણે ધારો કે લઈશું એટલા આપણે પણ બળવાન અને અતિશય મજબૂત થઈશું. તો આવું ભગવત સ્વરૂપનું બળ દિન પ્રતિદિન આપણને વધતું રહે એ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરી. સ્વામિનારાયણ ભગવાન કી જય.